પોરબંદરના સમુદ્રમાં જેતપુરના કેમિકલયુક્ત પાણી વહાવવાના પ્રોજેક્ટને સરકારે લીલી ઝંડી આપી છે। ત્યારે સેવ પોરબંદર કમિટીના સભ્યો તાજેતરમાં જેતપુર જઈ અને ઝેરી પાણીના કેરબા ભરી આવ્યા છે અને તેની સ્મશાન યાત્રા સેવ પોરબંદર કમિટી અને ખારવા સમાજ દ્વારા યોજાઈ હતી, જેમાં હજારોની સંખ્યામાં શહેરીજનો સ્વયંભૂ રીતે જોડાયા હતા। જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલયુક્ત પાણી પોરબંદરના દરિયામાં નાખવા માટેની તમામ મંજૂરી કેન્દ્ર અને રાજ્ય સરકારે આપી દીધી છે। ત્યારે તેના છેલ્લા 3.5 વર્ષથી વધારે વિરોધ કરી રહેલ સેવ પોરબંદર અને ખારવા સમાજ દ્વારા વિશિષ્ટ આયોજનના ભાગરૂપે સ્મશાન યાત્રા યોજાઈ હતી। સેવ પોરબંદર સંસ્થાના સભ્યો લોકોની આંખ ઉઘાડવા માટે જેતપુર જઈ અને ઝેરી પાણીના કેરબા ભરી લઈ આવ્યા હતા, જેમાં સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે અત્યંત નુકસાનકારક આ પાણી દરિયામાં વહાવવામાં આવશે તો સમુદ્રી જીવસૃષ્ટિને જ નહીં પણ જમીનને પણ મોટું નુકસાન થશે। માટે પોરબંદર વાસીઓની આંખ ઉઘાડવા એક નવતર જનજાગૃતિ અભિયાનનું આયોજન થયું, જેમાં જેતપુરના ઝેરી પાણીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। સવારે 11 વાગ્યે નસન ટેકરી ખાતેથી શરૂ થયેલી આ સ્મશાન યાત્રા જૂના ફુવારેથી હેલ્મેટ સર્કલ થઈ અને ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે સ્મશાન ખાતે પૂર્ણ થશે। અને આ સ્મશાન યાત્રામાં સ્કૂટર પર કાળા કપડાં પહેરી અને લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા। આટલું જ નહીં પરંતુ જેતપુરથી આવેલ ભાદર નદીના ઝેરી પાણી અને જેતપુરના બોરના પ્રદૂષિત પાણીના કેરબા અંતિમ યાત્રા રથમાં લોકો જોઈ શકે તે રીતે રાખવામાં આવ્યા હતા કે જેથી ભવિષ્યમાં પોરબંદરના દરિયાની શું હાલત થશે તેનો પણ ખ્યાલ આવે। સ્મશાન યાત્રામાં ક્યારેય કોઈ દિવસ નિમંત્રણ પઠવાતા નથી, પરંતુ આ સ્મશાન યાત્રામાં વધુને વધુ પોરબંદર વાસીઓ જોડાય તેવી અપીલ થઈ હતી અને તેથી જ સ્વયંભૂ રીતે હજારો પોરબંદર વાસીઓ જોડાયા હતા। ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ સહિત આગેવાનોની અપીલ અનુસંધાને માછીમારોના વિસ્તારમાં અને ખારવાવાડના અડધો દિવસ વેપાર ધંધો બંધ રાખી અને મોટી સંખ્યામાં ખારવા સમાજના લોકો આ સ્મશાન યાત્રામાં જોડાયા હતા। આ સ્મશાન યાત્રાની પૂર્ણાહુતિ થઈ ત્યાં સ્મશાન ભૂમિની સામે દરિયાકાંઠે ચિતા ગોઠવી અને અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા, જાણે પોરબંદરમાં કોઈ મહાનુભાવો મૃત્યુ પામ્યું હોય અને તેની સ્મશાન યાત્રામાં શહેરીજનો જોડાયા હોય। તે જ રીતે પોરબંદરના ઇતિહાસની સૌથી લાંબી કહી શકાય તેવી 2 કિલોમીટરની આ સ્મશાન યાત્રામાં સ્વેચ્છાએ અને સ્વયંભૂ રીતે જોડાયેલા લોકોએ પોતાના આકરા મિજાજનો પરચો સરકારને આપી દીધો છે અને સરકારે હવે જેતપુરનો પ્રોજેક્ટ રદ કરવો જ પડશે તેવો સૂર ઉઠવા પામ્યો છે। સેવ પોરબંદર સંસ્થા તેમજ સમગ્ર ખારવા સમાજ દ્વારા આ એક રેલીનું આયોજન અમારા દ્વારા થયેલું હતું અને નરસન ટેકરીથી આ રેલી જે ચાલુ થઈ અને ઇન્દ્રેશ્વર સ્મશાન ભૂમિ સુધી આવી, તેમાં લગભગ 50,000 થી વધુ ગ્રામજનો, પોરબંદરના તમામ શહેરીજનો, જ્ઞાતિ સંસ્થાઓ અને તમામ લોકો જોડાયેલા હતા। લગભગ ભાજપના કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયેલા છે, ઘણા કાઉન્સિલરો પણ આ રેલીમાં જોવામાં આવ્યા। એવું નથી કે કોઈ આમાં ન જોડાણું હોય, કારણ કે સ્વેચ્છાએ બધા પોતાના કુટુંબ માટે, પોતાના બાળકો, પોતાની પેઢી માટે, પોતાના ધંધા માટે આ રેલીમાં જોડાયા છે। જમીન સંપાદનની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ તો કાયદાકીય લડતો પોરબંદરના લોકોનો, ખેડૂતોનો અને માછીમારનો એક જ પ્રશ્ન છે સરકારને કે જો આ પાણી 250 TDS જેટલું ચોખ્ખું કરો છો તો શા માટે આ પાણી 8 કરોડ લીટર આખા દિવસ દરમિયાન તમે દરિયાની અંદર નાખીને પાણી વેસ્ટ કરો છો? આ જ પાણી ચોખ્ખું થાય એવી ટેકનોલોજી આખી દુનિયામાં છે, તો તમે પાણી ચોખ્ખું કેમ નથી કરતા? અને એ પાણી ચોખ્ખું કરીને તમે જ લોકો કેમ નથી વાપરતા, ઉદ્યોગકારો? શા માટે પોરબંદરના દરિયામાં આ પાણી નાખવાની, લાઈન નાખવાની અને આટલા કરોડોનો પ્રજાનો ખર્ચ તમે પ્રજાના મોત માટે વાપરો છો? અમારા ટેક્સ એક શા કારણે? તમે એક ચોખ્ખા પાણીની કેનલ બનાવીને ત્યાં જ તમે વાપરો અને ત્યાં જ તમારા ભાદર, અને તમે ચોખ્ખું નથી કરતા એનો પ્રાદર્શ્ય દાખલો છે ભાદર નદી, ભૂખી ડેમ, ઉબેણ નદી। જો તમે એને ચોખ્ખી નથી રાખી શક્યા તો અમે કેમ વિશ્વાસ કરીએ કે તમે પોરબંદરનો ચોખ્ખો દરિયામાં ચોખ્ખું પાણી નાખશો? કારણ કે જો તમારે કરવું હોત તો તમે ત્યાં જ ચોખ્ખું કરી શકતા હોત। આ યોજનાનો કોઈ મતલબ જ નથી, કોઈ તથ્ય નથી, તો પોરબંદર કોઈ પણ કારણ વગરનું આના માટેના જવાબદાર શું કામ બને? આના માટેનું હેરાનગતિ પોરબંદર શું કામ ભોગવે? અને આ પણ ગાંધીનું ગામ, વિશ્વમાં વખણાયેલું ગામ, અને એને તમે ગંદુ કરવા બેઠા છો। અમે લોકોએ સરકારને આ અંગે નિવેદનો કરશું અને જો આ રેલી પછી પણ એ લોકો જો નહીં માને તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન અમે આ કરશું અને પછી સરકાર
ને ઝૂકવું પડે એના કરતા વ્યવસ્થિત રીતે અત્યારે જ બહાર પાડી દો કે આ યોજના રદ કરવામાં આવી છે અને પોરબંદરમાં કે અન્ય ગુજરાતના દરિયામાં કોઈ પણ જગ્યાએ આવી લાઈનો નહીં નખાય. ધારાસભ્ય અને સંસદ સભ્ય સરકારના લોકો છે, એ લોકો કહે છે કે અમે જોશું, પણ અમને કોઈ પણ વિશ્વાસ નથી. અમને અમારી શક્તિઓ ઉપર, અમારી જાત ઉપર અને સમગ્ર પોરબંદરને પોતા ઉપર વિશ્વાસ છે કે આ પાણી નહીં જ આવવા દઈએ. માછીમાર સમાજના યુવા ભાઈ બહેનો વડીલો ખૂબ જ મોટી સંખ્યામાં પંચાયત મંદિરેથી એકત્રિત થઈ અને સ્કૂટર રેલી યોજી અને ખારવાવાડથી શીતલા ચોક, હરીશ ટોકીઝ, રેલવે સ્ટેશન રોડ, વાડી પ્લોટથી લઈ અને નરસણ ટેકરી વિસ્તારમાંથી જેતપુરના ઝેરી પાણીની સ્મશાન યાત્રા સાથે જોડાઈ અને સ્મશાન યાત્રા કાઢવામાં આવેલ હતી. આ સ્મશાન યાત્રાનો હેતુ એવો હતો કે જેતપુરના જે કેમિકલયુક્ત પાણી દરિયામાં નિકાલ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા યોજના બનાવવામાં આવેલ છે, તે જેતપુર કેમિકલયુક્ત ઝેરી પાણી દરિયામાં ઠલવાશે તો દરિયા ખેડૂત તેમજ જમીન ખેડૂતને ખૂબ જ મોટી નુકસાનીઓ સહન કરવી પડશે, તેમજ પોરબંદર જિલ્લાના લોકોને રોજગારી મેળવવી પણ ખૂબ મુશ્કેલ થઈ જશે. આ વિરોધ છે આપણે જે શુદ્ધ કરેલું ગંદુ પાણી એ દરિયામાં ઠલાવવાની જે સરકારની યોજના છે, જે જેતપુરથી પોરબંદર આવવાની માટેની છે અને આવનારા દિવસોમાં ગુજરાતના દરિયામાં પણ અલગ અલગ વિસ્તારમાં ઠલાવવાની છે. તો એના માટે અમારે આ સરકારને જાગૃત કરવા માટેની આ એક જે રેલી હતી એના માટેનું આ આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત ખારવા સમાજ અને સેવ પોરબંદર સિંહ દ્વારા આપણે જે રેલીનું આયોજન કર્યું હતું એમાં સર્વે જ્ઞાતિ, રાજકીય પક્ષો, પત્રકાર ભાઈઓ અને પોરબંદરની આમ જનતાઓ સૌ જોડાયેલી હતી આની સાથે. અને આ જે જેતપુરનું પાણી છે એની અંતિમ યાત્રા આપણે નરસણ ટેકરીથી લઈ અને આપણે સ્મશાન ભૂમિ તરફથી આપણે લઈ આવ્યા. અમને એમને અંતિમ દંડ દઈ અને એમને શ્રદ્ધાંજલિ આપી અને લોકોએ અને આપણી એક દીકરી જે છે એમને બી આપણે મોદી દાદાને વિનંતી કરી છે કે મોદી દાદા અમારું દરિયો છે એ શુદ્ધ કરો, ગંદુ ના કરો અને જે શુદ્ધ છે એ રીતે જ રાખો. અને જે કોઈ ખેડૂત ભાઈઓ બી આમાં જોડાયેલા હતા અને જે કોઈ નથી એના આમની સાથે સંકળાયેલા મચ્છીમારો ભાઈઓ અને ખેડૂત છે એની તો સમસ્યા બહુ ગંભીર જ છે આવનારા દિવસોમાં. પણ સાથે સાથે કે જેને કઈ આનાથી લાગતા ઓળખું નથી તો એને આરોગ્યનો પણ ખૂબ ભય રહેશે, જેથી કરી આ બધાને જે જનતાને જાગૃત કરવામાં આવ્યા હતા એનું આ સફળતા મળી. અને આવનારા દિવસોમાં હજી જો સરકાર આને પાછું પગલું નહીં ખેંચે તો આનાથી ઉગ્રતાથી ઉગ્ર આંદોલન અમે કરવાનું ઈચ્છીએ છીએ અને સર્વે પોરબંદર જ્ઞાતિને આપણે આમાં જોડાઈ નાખીએ. માછીમારોને આ યોજના આવે તો કેટલું નુકસાન થશે અને આવકમાં કેટલો તફાવત આવી છે? જે મચ્છીમારમાં આપણે જોઈ શકો છો, હમણાં થોડાક 1.5-2 મહિના પહેલા આપણે જોઈએ ચોપાટી ગ્રાઉન્ડે તમે મચ્છીઓ જે મરુદ હાથમાં મળી હતી આપણે સૌ પત્રકાર ભાઈઓએ કવર કર્યું હતું એમને. તો જેથી કરીને આની અસર એ રીતે પડે છે મચ્છીમારો ભાઈઓ ઉપર કે એમને દૂર સુધી જવું પડે છે મચ્છી પકડવા માટે અને એની પાછળનો જે કોસ્ટિંગ છે, મેઇન કોસ્ટ ડીઝલનો વધી જાય છે. તો એમાં જે ડીઝલનો કોસ્ટ વધી જાય તો એનો ફિશિંગનો પીરિયડ વધી જાય અને આવનારા દિવસોમાં આપણે જે ફિશની ક્વોલિટી છે એમાં પણ આપણે ખાઈ નહીં શકીએ અત્યારે. જેમ કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ ઓમેગા 3 જેવો પ્રોડક્ટ આપણે એમાં મળે તો એનાથી આપણે સ્વચ્છતા પણ મળે છે, તો એનાથી મેડિકલ ફિલ્ડમાં પણ એ અસર પડશે. અંતિમ યાત્રામાં શહેરની વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થા તેમજ અનેક સમાજના તથા સેવાભાવી સંસ્થાના પ્રમુખ તથા કમિટી મેમ્બર જોડાયા હતા અને આજની રેલીને સફળ બનાવેલ હતી અને પોરબંદર જિલ્લાના રોજગારને કેવી રીતે જીવંત રાખવું તેવા વિચાર સાથે પોરબંદરના તમામ નાના મોટા વેપારી મિત્રોને પણ સાથ અને સહકાર પૂરી રીતે આપવામાં આવેલ હતો અને જો આવી જ રીતે બધા લોકોનો સાથ અને સહકાર મળતો રહેશે તો પોરબંદરના દરિયા ખેડૂત અને જમીન ખેડૂત તેમજ નાના મોટા વેપારીઓ સાથે કોઈ અન્યાય કરી શકશે નહીં તેવો એક સાથે સૂર નીકળેલ હતો. તો અંતિમ યાત્રામાં જોડાયેલ તબીબોએ પણ કેમિકલયુક્ત પાણીની થનાર નુકસાન અંગે માહિતી આપી હતી. એક તો એ લોકો આટલી લાંબી પાઇપલાઇન નાખીને ખર્ચા કરીને અહીંયા સુધી પાણી ઠાલવે છે. જો એ ખરેખર પાણી શુદ્ધ હોત તો એને ત્યાં ભાદર નદીમાં નહાવી દેવું પડત. પણ એ લોકોને ખબર છે કે એ પાણી એટલું ખરાબ છે કે જો એ નદીમાં, જમીનમાં અને શુદ્ધ પાણીમાં ભળશે તો ત્યાંની બાયોડાયવર્સિટી નાશ પામશે, લોકોને રોગ થશે. એટલે એકને ગોળ અને એકને ખોળ. જેતપુરને ધંધા ઉદ્યોગ આપો, જેતપુરના લોકોનું આરોગ્ય સુધારો, પણ પોરબંદરના માછીમારના ધંધા ઉદ્યોગને બરબાદ કરો, પોરબંદરના લોકોનું સ્વાસ્થ્ય બગાડો અને પોરબંદરના દરિયાને નષ્ટ કરો.
એ આ સરકારની નીતિ હોય એવું લાગે છે. એક બાજુ નરેન્દ્ર મોદી એવું કહે છે કે 1600 કિલોમીટરનો દરિયાકાંઠો એને આપણે ટુરિસ્ટ પ્લેસ બનાવવું છે અને જુદા જુદા વિવિધ વોટર સ્પોર્ટ્સ બનાવવા છે, પણ જો એ દરિયાના પાણીને આટલું પ્રદૂષિત કરશે તો એ કઈ રીતે કયા મોઢે વિદેશી પ્રવાસીઓને આકર્ષશે કે અમારો દરિયો અતિ શુદ્ધ છે, તમે અહીંયા આવો અને મજા માણો. અને ટુરિસ્ટ શું કરવા પોરબંદર અથવા આજુબાજુના દરિયાની મજા માણવા આવશે? એટલે ચીફ મિનિસ્ટર અને એની આખી ટીમે આ પ્રોજેક્ટને ફરી ઇવેલ્યુએટ કરવો જોઈએ અને એ પાણીને તો કોઈ બીજી રીતે દુનિયાના બીજા દેશોમાં બીજી ઇન્ડસ્ટ્રીઓમાં જે રીતે નિકાલ થાય છે એવી રીતે નિકાલ કરી અને રિસાયકલ વોટર કરવાની જરૂર છે, દરિયામાં ઠાલવવાની જરૂર નથી. બીજી તરફ અંતિમ યાત્રામાં નાના બાળકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. તો ધન્યતા સિદ્ધાર્થ ગોકાણી નામની બાળકીએ પોતાની કાલી ગયેલી ભાષામાં મોદી દાદાને કેમિકલયુક્ત પાણી સમુદ્રમાં ન ઠાલવવા વિનંતી કરી હતી. ધન્યતા આજે તમે નરેન્દ્ર મોદीને શું મેસેજ આપ્યો? क्योंकि मैं भी शिव पोरबंदर सी की एक छोटी सी संविधा हूँ, इसलिए मैं ये मैसेज शुरू कर रही हूँ. हे मोदी दादा, प्लीज पोरबंदर में ये पानी मत आने दीजिए. हम सब बच्चे आपके बीमार हो जाएंगे, समुद्री जीव मर जाएंगे. आप भारत स्वच्छ रखने की बात करते हैं, फिर गंदा पानी आएगा तो फिर भारत स्वच्छ कैसे रहेगा? इसलिए हम ये पानी नहीं आने देंगे पोरबंदर में. પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત આવી જંગી માનવ મેદની એકત્ર થઈ હતી અને ભવ્ય રેલી સ્વરૂપે અંતિમ યાત્રા યોજાઈ હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સ સંચાલિત બિરલા હોલ ખાતે પ્રસંગોમાં મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ એક જ પેઢીને આપવામાં આવતો હતો, જેનો વિરોધ વ્યક્ત કરી અને ચેમ્બરના સભ્ય દ્વારા આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. ત્યારે તેની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ સંચાલિત બિરલા હોલ ખાતે લગ્ન સહિતના સામાજિક પ્રસંગો માટે મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ ચોક્કસ એક જ પેઢીને ફાળવવામાં આવ્યો છે, જેની સામે ચેમ્બરના સભ્ય જીતેન્દ્ર મદલાણી નામના વેપારીએ વિરોધ કરી અને 5 દિવસ પૂર્વે ખીજડી પ્લોટ ગાર્ડનથી બિરલા હોલ સુધી ઢોલ નગારા સાથે રેલી યોજી હતી અને ત્યારબાદ બિરલા હોલની બહાર જ છાવણી બનાવી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું અને મંડપ સર્વિસ કોન્ટ્રાક્ટ અંગેનો નિયમ રદ કરવામાં માંગ કરી હતી. જો કે 5 દિવસના પ્રતિક ઉપવાસ બાદ પણ કોઈ નિર્ણય ન આવતા તેઓએ શનિવારથી આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે અને અન્નનો ત્યાગ કર્યો છે, જેથી તેઓની તબિયત લથડી હતી. આથી અન્ય વેપારીઓ દ્વારા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. પોરબંદરના શેઠ શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતા વ્યાપાર ઉદ્યોગ ભવન, જે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંચાલિત છે, આ હોલમાં મંડપ સર્વિસના મુદ્દે જે મોનોપોલી કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે અને તેના કારણે જે ઓવરબિલિંગ થઈ રહ્યા છે અને બિરલા હોલને વપરાશકર્તાઓને જે અસહ્ય આર્થિક બોજો સહન કરવો પડે છે, એ એક સામાજિક અને શહેરના પ્રશ્નને કારણે જીતુભાઈ છેલ્લા 5 દિવસ થયા 9 તારીખથી હોલની બાજુમાં પ્રતિક ઉપવાસ પર બેઠેલા છે. પરંતુ 5 દિવસ થઈ ગયા પછી પણ ચેમ્બર ઓફ કોમર્સના સંચાલકો દ્વારા, હોદ્દેદારો દ્વારા કે કોઈ પણ આગેવાન નાગરિકો દ્વારા કોઈ પણ જાતનો પ્રતિસાદ ન મળતા ગઈકાલથી જીતુભાઈ મદલાણીએ આ પ્રતિક ઉપવાસને બદલે અન્નનો ત્યાગ કરવા માટે આયોજન વિચાર્યું અને ગઈકાલથી એ સતત અનશન પર ત્યાં હોલની બાજુમાં જ બેઠેલા હતા. આજે લગભગ એ વાતને 30 કલાક પછી જીતુભાઈ સવારે 10 વાગ્યાના સમયે વોશરૂમ જવા માટે એમના સનના ટેકો લઈને જઈ રહ્યા હતા, ત્યારે અચાનક ગબડી પડતા, શરીરનું બેલેન્સ ન રહેતા એમના સને મને બોલાવેલો. હું પણ ત્યાં જ હતો અને એ દરમિયાનમાં અમે એમને ઉચકીને મંડપમાં સ્ટેબલ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એમને વીકનેસ ઘણી હતી. એમને થોડું હાથમાં પણ શિવરિંગ લાગ્યું અને ત્યાં ચંદ્રેશભાઈ સામાણી, પદુભાઈ રાયચુરા વગેરે આગેવાનો પણ કુદરતી એમની મુલાકાતે આવેલા અને બધાનો સૂર એવો હતો કે એમની નબળાઈ વધતી જતી હોય, આમને આપણે મેડિકલ રિપોર્ટ લેવો જોઈએ અને ડૉક્ટરનો અભિપ્રાય લઈને આપણે આગળની કાર્યવાહી વિચારવી જોઈએ. એના અનુસંધાને 108ને અમે બોલાવેલી. 108ના તબીબોએ આવીને એમ કહ્યું કે ભાઈ આપણે ભાવસેજી હોસ્પિટલમાં આનો બધા રિપોર્ટિંગ કરવા પડશે
અમે ભાવસેજી હોસ્પિટલમાં બંદાણીભાઈને શિફ્ટ કર્યા છે. અહીંયા એમના રિપોર્ટ બધા થઈ રહ્યા છે અને 4-5 કલાકનો સમય લાગશે. એ રિપોર્ટ આવ્યા પછી સમાજના ઘણા બધા આગેવાનોના પૂછપરછ માટે, એમની તબિયતના હાલચાલ માટે ફોન આવી રહ્યા છે અને 4-5 કલાકનો રિપોર્ટ આવે, શહેરના તબીબોએ પણ એમને ચેક કર્યા છે અને એ મુજબ એમનો રિપોર્ટ આવ્યા પછી આગળની કાર્યવાહી, આગળની રણનીતિ જીતુભાઈ જે નક્કી કરે એ મુજબ અમે એમને સાથ સહકાર આપવા માટે અહીં ઉપસ્થિત છીએ. આ મામલે કેટલાક વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને આ આંદોલનનો સુખદ અંત આવે તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા એક યુવાને તેમના રહેણાંક સ્થળે ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં રહેતા અનિલ જયરામ ચૌધરી નામનો યુવાન સુભાષનગર વિસ્તારમાં માછલીના દંગામાં કામ કરતો હતો. ત્યારે આ યુવાનને તેમના જોડે રહેતા અન્ય સભ્યો સાથે બોલાચાલી થઈ હતી, જે બાદ આ યુવાનને તેમના રહેણાંક સ્થળે ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. એક વર્ષ પૂર્વે ટ્રેનમાં ચાલુ મુસાફરીમાં એક મુસાફરના 15,000ની કિંમતનો મોબાઈલની ચોરી થઈ હતી, જે ચોરીનો ભેદ પોરબંદર રેલવે પોલીસ જવાનોએ ઉકેલી અને મોબાઈલ ચોરને મુંબઈથી ઝડપી લીધો છે. પોરબંદર રેલવે સ્ટેશન ખાતે આવેલ રેલવે પોલીસ ચોકી ખાતે એક વર્ષ પૂર્વે મુસાફરે ચાલુ ટ્રેને તેનો 15,000ની કિંમતનો મોબાઈલ ચોરાયો હોવાની ફરિયાદ નોંધાવી હતી, જે અંગે રેલવે પોલીસના પીઆઈ પીવી ડોડિયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ અમિતભાઈ પરબતભાઈ તથા કોન્સ્ટેબલ કેતનગીરી મનસુખગીરી અને ભરતભાઈ ભીમાભાઈ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી, જે દરમિયાન તેઓને ટેકનિકલ સોર્સિસથી માહિતી મળી હતી કે મોબાઈલની ચોરી કરનાર ચેમ્બુરનો રામબી ચહાની નામનો શખ્સ છે અને હાલ ચોરીમાં ગયેલ મોબાઈલ તેની પાસે જ છે. આથી પોલીસે તેને મુંબઈ ખાતેથી ઝડપી લઈ મોબાઈલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં લોક અદાલતનું આયોજન કરાયું હતું, જેમાં યોજાયેલી આ લોક અદાલતમાં 2543 કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો. પોરબંદર કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ લોક અદાલત યોજાઈ હતી, જેમાં મોટર અકસ્માતના વળતરના કેસ, દીવાની દવા, ચેક પરતને લગતા કેસો, જમીન સંપાદનને લગતા કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, માત્ર દંડથી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા, જેમાં કેસ દાખલ થતા પહેલાના કેસો જેવા કે પ્રી લિટિગેશનના કુલ 1037 કેસ, સ્ટેટ પ્લાન ઓફ એક્શન મુજબના કુલ 239 કેસો તથા સ્પેશિયલ સિટિંગના કુલ 1267 કેસ મળી અને કુલ 2543 કેસનો નિકાલ થયો હતો, તેમજ કુલ 1,78,137 રૂપિયા જેટલી રકમના વિવાદોનો સમાધાનથી અંત આવ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં અતિવૃષ્ટિ બાદ રોડના કામમાં વ્યાપક ગેરરીતિ થતી હોવાના આક્ષેપો સાથે પાલિકા સદસ્ય જીવનભાઈ જુંગી દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી, તેમજ આ રસ્તાના કામમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કર્યા હતા. અમે કલેક્ટરને એક આવેદનપત્ર આપેલ છે કે નગરપાલિકાના પ્રમુખ દ્વારા જે મનસ્વી વર્તન કરી અને રોડ રસ્તાના કામ કરાવે છે તે બાબતમાં અમે લોકો આવેદનપત્ર આપ્યું છે. આવેદનમાં એવું છે કે જે મારી માંગણી હતી, જનરલ બોર્ડમાં પણ આ માંગણી હતી અને આમાંય માંગણી હતી કે ભાઈ જેટલા રસ્તો મેઇન રોડ છે, જે મુખ્ય રોડ છે, રાજમાર્ગો, એ બધાના સિમેન્ટના બદલે આ તો સિમેન્ટના રોડના બદલે જે સિમેન્ટના રોડ હતા સાયા પાસે એના ઉપર એ ડામર નાખી દીધો 2-3 ઇંચ અને વિવિધ વિસ્તારમાં નાખી 1-2 ઇંચનો ડામર નાખી દે છે. એમાં ડામર કેટલો આપે ખબર નથી. આ બાબતમાં કલેક્ટરને તપાસ કરવાનું કીધું, કારણ કે 1 કરોડની ગ્રાન્ટ આવી. 1 કરોડની ગ્રાન્ટમાં તો ઘણા કામ થાય. 1 કરોડની ગ્રાન્ટમાં આવા 2-2 ઇંચના ડામર પાથરી દે અને આમાં ભ્રષ્ટાચાર થાય. મારી માંગણી એ પણ હતી કે અત્યારે ખારવાની અંદર અમારે બ્લોકો
નીકળી એટલા જ ગયા છે કે આખો અડધું ખાડવાળો અમારો 7 નંબર ને 8 નંબરના રોડ છે ને આખો બ્લોકોડી છે. થોકડું ખાય છે, બેનું પડી જાય છે, ભાઈઓ પડી જાય છે, વૃદ્ધો પડી જાય છે, સ્કૂટર સ્લીપ થાય, ડેલી દવાખાના આના બાબતમાં પાટાપિંડી કરાવે છે. એક બનાવ તો એવો બન્યો હતો કે જેને હેમરેજ થઈ ગયું, ડોસીમાં એને અમદાવાદ લઈ ગયા, જાય નહીં પહેલાં તો પૂરું થઈ ગયું. એટલે મારી માંગણી એવી છે, કલેક્ટરને કીધું કે આની તટસ્થતાથી તપાસ કરો, ડામર કેટલો વાપર્યો છે, રોડમાં કેટલો વાપર્યો છે, આ મનીસુરી બંધ કરી, કારણ કે એ પ્રજાનો પ્રતિનિધિ મેન ના મુખ્યમંત્રી ચેતનાબેન તિવારી છે, પોરબંદરના પ્રજાના મુખ્ય પ્રતિનિધિ છે. એના ઘર પાસે સિમેન્ટના રોડ બનાવે, 4-5 જગ્યાએ સિમેન્ટ વાલા ડલવાઈને બનાવે, તો આ લોકો ક્યાં જશે? સમાજને તમે જો પ્રતિનિધિનો તો પહેલાં લોકોનો વિચારોનો, પછી તમારોનો વિચારો. મારું પ્રિન્સિપલ એવું છે કે હું મારું નથી વિચારતો, જે મારા મતદાર છે એનું પહેલાં વિચારવાનું, મારું કે મારા પરિવારનું નહીં, પહેલાં મતદારોનું વિચારવાનું, જેને આપણા પર વિશ્વાસ મૂક્યો છે. મહેર એકતા ગ્રુપ રાણા વાવ અને ગોકુલ હોસ્પિટલ રાજકોટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં દર્દીને તપાસી તેનું સ્થળ પર જ દવા આપી નિદાન કરવામાં આવ્યું હતું, તેમજ તમામ દવા નિઃશુલ્ક આપવામાં આવી હતી. જ્યારે બાકીના દર્દીઓને જેને રિપોર્ટની જરૂર હોય તેને જરૂરી રિપોર્ટનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઓપરેશનની જરૂર હોય એવા દર્દીને જરૂરી સૂચના કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં અંદાજે 150 કરતાં પણ વધુ દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પમાં ગોકુલ હોસ્પિટલ રાજકોટના તમામ રોગના નિષ્ણાત ડોક્ટરોએ નિઃશુલ્ક સેવા આપી હતી. મહેર એકતા ગ્રુપ રાણા વાવ અને ગોકુલ હોસ્પિટલ રાજકોટ દ્વારા છેલ્લા 5 વર્ષથી સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવે છે. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણા વાવ. નમસ્કાર, મારું નામ ડૉક્ટર ત્રિશાંત ચોટાઈ છે અને હું છેલ્લા 3 વર્ષથી રાજકોટની નામાંકિત ગોકુલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ન્યુરોસર્જન તરીકે કાર્યરત છું. આજ રોજ મહેર એકતા ગ્રુપ રાણા વાવ અને ગોકુલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ઉપક્રમાંકે રાણા વાવમાં એક ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ, જેમાં 150થી વધારે દર્દીઓને ફ્રી દવા વિતરણ સાથે સાચી અને સચોટ સારવારની સાચા માર્ગદર્શન દેવાની એક પહેલ ઊભી કરેલી, જેમાં અત્રે ઉપસ્થિત તમામ દર્દીઓને ઘણો લાભ થયેલ છે. એ બદલ મહેર એકતા ગ્રુપના સંચાલકોનો અને ગોકુલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. પોરબંદર શહેરમાં જેતપુર પ્રદૂષિત પાણી ઠાલવવા યોજનાનો વિરોધ ચાલી રહ્યો છે, જેમાં આંબેડકર યુવા સંગઠન પોરબંદર દ્વારા જેતપુર પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં ઠાલવવાના પ્રોજેક્ટના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આજરોજ અમે પોરબંદરવાસી ડૉક્ટર આંબેડકર યુવા સંગઠનના બેનર નીચે એક આવેદનપત્ર કલેક્ટર સાહેબને અર્પણ કરવા માટે આવ્યા હતા. અમારો હેતુ આવેદનપત્ર આપવા માટેનો એ હતો કે આજે જેતપુર સાડીના કારખાનાનું જે કેમિકલયુક્ત અને પ્રદૂષિત પાણી જે પોરબંદરના શુદ્ધ દરિયામાં ઠાલવવામાં આવે, આ વસ્તુથી પોરબંદરની સુખાકારી છીનવાઈ જાય એમ છે. કારણ કે પોરબંદરના આરોગ્ય ઉપર એક મોટો જોખમ ઊભો થઈ શકે છે. સ્વાસ્થ્યની આ બાબત હોય, ચિંતાનો વિષય હોય, એટલે એક ડૉક્ટર આંબેડકર યુવા સંગઠનના બેનર નીચે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. આના ઘણા બધા નુકસાનના કારણો છે કે એક તો પોરબંદરના દરિયામાં જે પાણી ઠાલવશે એનાથી ખેતીવાડીને નુકસાન થશે, એ ઉપરાંત લોકોના આરોગ્ય સાથે નુકસાન થશે અને દરિયાઈ જે જીવસૃષ્ટિ છે એ પણ ઘણી બધી વ્યાપક પ્રમાણમાં નાશ પામશે. અને સૌથી મોટી જે અમને દહેશત છે એ પોરબંદરનો સારામાં સારો જે મત્સ્ય ઉદ્યોગ છે કે જે ખારવા સમાજ માટે જીવાદોરી સમાન છે, આ મત્સ્ય ઉદ્યોગને પણ એક મોટો ફટકો પડે એ ચિંતાનો વિષય રાખી ડૉક્ટર આંબેડકર યુવા સંગઠન દ્વારા આજે અમારા બધા સંગઠનના કાર્યકર્તા મિત્રો સાથે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમે આનો સખત વિરોધ કરીએ છીએ કે જો આ પાણી ઠાલવવામાં આવશે તો અમારે પણ આંદોલન કોઈ પણ પ્રકારનું કરવું પડશે. એની અમે સાહેબને અપીલ કરી છે અને વિનંતી કરી છે. જો આગામી દિવસોમાં આ વસ્તુ રોકવામાં નહીં આવે તો સાગર સેતુ બચાવ સમિતિ છે એને અમારું પૂરેપૂરું સમર્થન છે અને એની સાથે રહી અને અમે આંદોલન પણ કરશું. જય હિન્દ. પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સ સંચાલિત બિરલા હોલ ખાતે પ્રસંગોમાં મંડપ સર્વિસનો કોન્ટ્રાક્ટ એક જ પેઢીને આપવામાં આવતો હોવાનો વિરોધ વ્યક્ત કરી અને ચેમ્બરના સભ્ય જીતેન્દ્રભાઈ મદલાણી દ્વારા 5 દિવસના પ્રતિક ઉપવાસ બાદ ગઈકાલથી અન્નનો ત્યાગ કરી અને અમરનાથ ઉપવાસ શરૂ કર્યા હતા.
અને ઉપવાસી છાવણીમાં તેઓએ ગત રાત્રે રામધૂનનું આયોજન કરતા રામધૂનમાં અનેક લોકો જોડાયા હતા. ઉપલેટામાં વોર્ડ નંબર 3માં વાલ્મીકી સમાજ કોમ્યુનિટી હોલ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઈ-કેવાયસી કેમ્પનો મોટી સંખ્યામાં અરજદારોએ લાભ લીધો હતો. આશાપુરા ટ્રસ્ટ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પની અંદર અંદાજે 600 થી વધારે લાભાર્થીઓએ ઈ-કેવાયસીનો લાભ લીધેલ હતો. છેલ્લા 20 વર્ષથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપના રણુભા જાડેજા, હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજા તરફથી વાલ્મીકી સમાજના વિસ્તારમાં સરકારની વિવિધ યોજના હેઠળ લાભાર્થીઓને સેવાનો લાભ આપવામાં આવે છે. આયુષ્યમાન મેડિકલ કાર્ડ હોય કે આધાર કાર્ડ અપડેટ કરવાનું હોય, સરકારની સમાજની કલ્યાણની સહાયની કોઈ પણ યોજના હોય, વંચિત વર્ગના લાભાર્થીઓને સહેલાઈથી લાભ મળે તે હેતુથી આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ દ્વારા આવી કામગીરી વર્ષોથી કરે છે. તેમજ દર વર્ષે વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવે છે. આજ રોજ ઉપલેટા વાલ્મીક સમાજ ખાતે કોમ્યુનિટી હોલમાં આશાપુરા ટ્રસ્ટ ગ્રુપ તરફથી ઈ-કેવાયસી રેશન કાર્ડ ઈ-કેવાયસીનો એક કેમ્પ રાખવામાં આવેલ. એ કેમ્પની અંદર અંદાજે 600થી વધારે માણસોએ પોતાના રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરાવેલું અને આ કેમ્પનું આખું આયોજન આશાપુરા ગ્રુપના પ્રણેતા હરપાલસિંહ અને ચંદ્રપાલસિંહ દ્વારા આયોજન કરવામાં આવેલ. મામલતદાર સાહેબ પાસેથી વિઝિટ કરી એમની જોડે મિટિંગ કરી આ શ્રમિક વર્ગ માટે પોતાનો સમય વેડફાય નહીં એટલા માટે અમારા વિસ્તારની અંદર આવી સ્થળ ઉપર 600 ઉપરાંત રેશન કાર્ડનું ઈ-કેવાયસી કરવામાં આવેલ. એટલે વાલ્મીક સમાજ ઉપલેટા આશાપુરા ટ્રસ્ટના ગ્રુપના પ્રણેતા એવા રણુબાપુ તેમજ હરપાલસિંહ જાડેજા તેમજ ચંદ્રપાલસિંહ જાડેજાનો ખૂબ ખૂબ આભાર માને છે. મારું નામ હરપાલસિંહ જાડેજા. આજરોજ ઉપલેટા ખાતે રાશન કાર્ડમાં કેવાયસીનો કેમ્પ યોજવામાં આવ્યો. આ કેમ્પ વોર્ડ નંબર 3ના વાલ્મીકી નગરમાં યોજવામાં આવ્યો. આ કેમ્પ શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ચંદ્રપાલસિંહ જાડેજા આશાપુરા ગ્રુપ તેમજ મામલતદાર કચેરીના સહયોગથી આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પની અંદર અંદાજિત 600 જેટલા લાભાર્થીઓએ ઈ-કેવાયસીનો ઘર બેઠા ઘર આંગણે લાભ લીધો અને બધાને પણ ખૂબ આનંદ થયો કે અમારા આ વિસ્તારમાં આવું કેમ્પનું આયોજન કર્યું. અને ત્યારબાદ અમારા આ ગ્રુપ દ્વારા આ વિસ્તારમાં વોર્ડ નંબર 3માં આયુષ્માન ભારત હોય કે પછી આધાર કાર્ડના કોઈ પણ કાર્યક્રમ હોય, અપડેટના કાર્યક્રમ હોય તથા વિસ્તારના બાળકો માટે નોટબુક વિતરણ જેવા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. આજરોજ આ કેમ્પના મુખ્ય યજમાનો ઉપલેટા મામલતદાર અને હરપાલસિંહજી તેમજ ચંદ્રપાલસિંહ તથા વાલ્મીકી સમાજના આગેવાન દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. વાલ્મીકી સમાજના લાભાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી અને આ કેમ્પનો લાભ લીધો હતો. સરફરાજ કોળી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરના રતનપર વિસ્તારમાં આગની ઘટના સામે આવી હતી. આગ બુઝાવવા પોરબંદરના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ત્યાં એક મહાકાય અજગર જોવા મળતા તેમનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. પોરબંદરના રતનપર વિસ્તારમાં આવેલ કાંધલી માતાજીના મંદિર પાસેની ઝાડીમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ પોરબંદરના ફાયર વિભાગને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગ આગ બુઝાવવાની કામગીરી કરી રહી હતી તે દરમિયાન અંદાજે 10 ફૂટ મોટો મહાકાય અજગર જોવા મળ્યો હતો, જેથી પોરબંદરની ફાયર વિભાગની ટીમ તેમજ અન્ય યુવાનો દ્વારા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ટુકડા મ્યાણી ગામે દીપડાએ દેખા દીધી હોવાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં દીપડો પસાર થતો હોવાનું જોવા મળી રહ્યું છે. આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો હતો. પોરબંદરના બાડા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર દીપડો રહેણાંક વિસ્તારો તેમજ વાડી વિસ્તારમાં આવી જતો હોવાની ઘટના સામે આવતી હોય છે. પોરબંદરના ટુકડા મ્યાણી તેમજ ભાવપરા વિસ્તારમાં દીપડો હોવાની સ્થાનિકો દ્વારા અગાઉ અનેક ફરિયાદો ઉઠી હતી. ત્યારે આ પંથકમાં દીપડાના આટાફેરા અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઉપલેટાના ગધેથરમાં ગાયત્રી આશ્રમ ખાતે ધર્માનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં દત્ત જયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં આસપાસના 115થી વધુ ગામોનો ધુમાડાબંધ જમાડવાડ યોજાયો હતો તેમજ અનુષ્ઠાન અને ગુરુપૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મુખ્યમંત્રી સહિતના રાજકીય આગેવાનો ઉમટી પડ્યા હતા. ઉપલેટા તાલુકાના ગધેધર મુકામે આવેલ ગાયત્રી આશ્રમ ખાતે આજે દત્ત જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગાયત્રી માતાના ઉપાસકો માટે દિવ્યધામ ગણાતા આશ્રમે પૂજ્ય સંત શ્રી લાલ બાપુના માર્ગદર્શન અને સાનિધ્યમાં સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન અવસરે સીએમ ભૂપેન્દ્ર પટેલે ખાસ ઉપસ્થિત રહી લાલ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ અન્ય રાજકીય અને સામાજિક આગેવાનો પણ આ અવસરે સહભાગી બન્યા હતા. આ દિવ્ય પ્રસંગે ગુરુપૂજન, અનુષ્ઠાન તેમજ મહાપ્રસાદ સહિતના દિવસભરના આયોજનો ઘડી કાઢવામાં આવ્યા હતા અને તેની તૈયારીમાં અસંખ્ય સેવકો લાગી ગયા હતા. આ અવસરે ગામોગામથી 1.5 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા અને તે મુજબ વ્યવસ્થાપન કરવામાં આવી હતી. આ સમારોહમાં આસપાસના 115 ગામ માટે ધુમાડાબંધ ગામ જમણની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દિવસ આખો મહાપ્રસાદનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. ગુરુ પૂનમ આવે પણ ત્યારે વરસાદના હિસાબે પાર્કિંગની ને વ્યવસ્થા ના થઈ શકે, એના માટે અમે માગસર સુદ પૂનમનું ગુરુદત્ત જયંતિના નિમિત્તે અમે પૂનમ ઉજવી છે. તો એ ઉજવવામાં પૂનમમાં આપ બધા માણસને દેખી શકો છો. આજે 18 વરણ કોઈ જ્ઞાતિ બાકી નહીં, બધાએ અમને સાથ સહકાર આપ્યો છે અને બધાએ પ્રસાદ લેવા આવ્યા છે અને પ્રધાનો પણ આવ્યા અને મુખ્યમંત્રી પણ પધાર્યા, એને પણ આનંદ આવ્યો ને એ હારી કરી પેટર્ન રાજી થયા. તો અમારો પ્રસંગ બધી વાતે આજે દીપી ગયો, એવું સરસ કામ થઈ ગયું કે હજારો માણસ, અમારા લાખ માણસ જમશે, લાખમાંથી કેટલા માણસ પ્રસાદ લે એ અમારા અહોભાગ્ય છે. અને કોઈ જ્ઞાતિ અમે બાકીને બધાને બધી જ્ઞાતિને આમંત્રણ આપ્યા છે. ગુજરાત સૌરાષ્ટ્રમાંથી બધેથી પબ્લિક આવી છે અને બધા ખૂબ જમીને રાજી થયા છે. એ આ પબ્લિક રાજી થાય એ અમારી ભાવના. જે માણસ, અમારો નિયમ એ જ છે, ભજન કરવું, ભોજન કરાવવું અને માનવ સેવા કરવી. એટલે એ અમારો ધ્યેય છે, ધ્યેય અમારો સિદ્ધ થયો. અને આજે જો મુખ્યમંત્રી સાહેબે આવીને પાછા વૈયા હોતી ગયા એના ટાઈમે, તો એની હાજરી આપી. આજે વચન આપ્યું હતું 2 વર્ષ પહેલાં કે હું એકવાર આશ્રમે આવીશ, તો પોતે આવ્યા અને આવીને વચન પૂરું કર્યું એની. તો એ બહુ આનંદની વાત થઈ ને આ પબ્લિકને જોઈને બહુ આનંદ થયો કે જાજુ માણસ આવ્યું ને જાજુ માણસ કેમ જમે એમ અમે ખૂબ આજ મહિના દિવસથી કોશિશ કરતા હતા આમંત્રણ દેવાની. ખૂબ માણસો આવ્યું ને એમાં અમે ખૂબ રાજી થયા છીએ અને અમારો પ્રસંગ ખરેખરો દીપી ગયો, સારામાં સારો. કોઈ વિઘ્ન વિના નિર્વિઘ્ન અમારું કાર્ય પરિપૂર્ણ થયું છે. બોલો જય માતાજી. શક્તિસિંહ કોટડા નાયણી, ભૂમિ ગ્રુપ ગોંડલ, પ્રમુખ શ્રી ક્ષત્રિય યુવક સંઘ હાલાર પ્રાંત. આજે ગુરુદત્ત જયંતિના નિમિત્તે બાપુએ જે સંકલ્પ કરેલો એ સંકલ્પ આજે બાપુનો પૂરો થયો છે. કારણ કે આજે લગભગ 2 થી 2.5 લાખ માણસો દર્શન કરશે અને પ્રસાદ લેશે. તેમજ બપોર પછી મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી તેમજ એમની સાથે એમનું મંત્રીમંડળ અને ઘણા બધા સંતો, મહંતો, મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને ઘણા બધા માણસો અહીંયા આજે દર્શનનો લાભ લીધો લેશે અને પ્રસાદ લેશે. એ પૂજ્ય બાપુની એવી ઈચ્છા હતી, જે બાપુનો સંકલ્પ પૂરો થયો તો હું માનું છું. જય શંકર. ગધેસર આશ્રમ ઉપલેટા તાલુકામાં આજે ગુરુદત્ત જયંતિ નિમિત્તે ગુરુ પૂર્ણિમા અહીંયા આજુબાજુ ખેતર હોય તો નથી થઈ શકતા, એટલે ખાસ બાપુના આજે ગુરુ પૂજન નિમિત્તે સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં અહીંયા લોકો ગુરુના આશીર્વાદ લેવા માટે ખાસ પધાર્યા છે. રાજ્યના મુખ્યમંત્રી પણ આવે છે અને 100થી વધુ ગામને ધુવાડાબંધ પણ આજે અહીંયા જમણવાર છે. ગાયુનો ચરો, કૂતરાને લાડવા, પક્ષીને ચણ અને વેણુ નદી છે એને માછલીને પણ બુંદી લાખોની સંખ્યામાં અહીંયા માછલીઓ છે એને પણ પ્રસાદી આપવાની છે. આજે ગુરુના આશ્રમમાં આપ જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાંથી પૂજ્ય લાલબાપુ, રાજુ ભગત અને દોલુ ભગતના સમગ્ર શિષ્યો છે અહીં મોટી સંખ્યામાં આવ્યા છે અને ગુરુજીના ખાસ આશીર્વાદ બધા લેવાના. શક્તિસિંહ કોટડા નાયણી, ભૂમિ ગ્રુપ ગોંડલ, પ્રમુખ શ્રી ક્ષત્રિય યુવક સંઘ હાલાર પ્રાંત. આજે દત્ત જયંતિના નિમિત્તે પૂજ્ય બાપુએ, લાલ બાપુએ જે સંકલ્પ કરેલ
પોતે જે સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે એ સિદ્ધ પુરુષ તરીકે પ્રસિદ્ધ થયા છે એવા પૂજ્ય લાલ બાપુએ જે સંકલ્પ કરેલ છે એ સંકલ્પને આજે ઘણા બધા અનુયાયીઓ એમનું ગુરુ પૂજનમાં સામેલ થયા છે અને ઉપલેટા તાલુકાના જેટલા ગામો છે એ પણ ધુમાડા બંધ છે અને ઘણી બધી જે કાંઈ સામાજિક શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ આ સંસ્થાના માધ્યમથી થવા જઈ રહી છે અને બાપુને જે સંકલ્પ હતો એ સંકલ્પ આજે લગભગ 2 થી 2.5 લાખ ઉપર માણસો અહીંયા સામેલ થયા છે અને સાંજે 3 વાગ્યાના ટાઈમે માનનીય મુખ્યમંત્રી શ્રી પણ અહીંયા પધારવાના છે. તેમની સાથે ગૃહમંત્રી શ્રી અને એમનું મંત્રીમંડળ પણ ઘણા બધા મહાનુભાવો સંતો મહંતો પણ પધારવાના છે અને સૌ પ્રસાદ લઈ અને સૌ રાજી થાય એવો બાપુનો રાજીપો હતો. એટલે બાપુએ જે સંકલ્પ કર્યો હતો એ સંકલ્પ આજે પૂરો થાય છે એવું હું માનું છું. જય શંકર. કાર્યક્રમ છે કયા પ્રકારનો છે? મારું નામ પ્રદ્યુમનસિંહ ઇન્દ્રજીતસિંહ જાડેજા, મારું ગામ મેઘાવર છે. અહીં હું બાપુનો શિષ્ય છું. આજે ગુરુદત્ત જન્મ જયંતિ નિમિત્તે અહીંયા લાખો ભક્તો જે પધારી રહ્યા છે તેને હરમેશ બાપુનો અમારો એક જ બાપુનો આદેશ હોય, કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કોન દે. એ સાર્થકને સૂત્ર કરી અમારા ગુરુ મહારાજ શ્રી લાલ બાપુ હરમેશ 2 જ વસ્તુ, ભોજન અને માતાજીની ઉપાસના, આ 2 વસ્તુ ઉપર અમારા બાપુ હરમેશને મહત્વ આપ્યું છે. આજે મોટી સંખ્યામાં જ્યારે લોકો અહીંયા ઉપસ્થિત છે, હાજર રહ્યા છે, ત્યારે બધાને એક સરખું માન 18 વર્ણના સમાજના લોકો કે જેઓને સેવકોને બાપુ હંમેશા તેમના હૃદયમાં રાખે છે એવા અમારા આજે ગુરુ મહારાજ અહીંયાનો ભવ્ય કાર્યક્રમ હોય તે સંદર્ભે અહીંયા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. અને ગુરુ પરંપરા શું કહેવાય, ગુરુ પરંપરા શું છે તે કોઈ આખા સૌરાષ્ટ્રમાં જોવી હોય તો અમારા ગુરુ મહારાજ અમારા લાલ બાપુના દર્શન કરવા આપ સૌને મારી અપીલ છે કે એકવાર ગુરુ પરંપરા શું છે, એનું ચારિત્ર, ગુરુ અને શિષ્યનું ચારિત્ર્ય શું છે, આ બધી વસ્તુ જોવી હોય તો હું એમ કહું જયદેવસિંહવાડા ઉપલેટા તાલુકાના ગધેથળ આશ્રમે આવવું જોઈએ. હું જયદેવસિંહવાડા ગધેથળ પૂર્વ કારોબારી ચેરમેન. આજ રોજ ગુરુ દત્ત જયંતિનું આયોજન ગધેથળ ગાયત્રી આશ્રમે પૂજ્ય લાલ બાપુના સાનિધ્યની અંદર આજે ઓછામાં ઓછા 2 લાખથી વધારે પણ પબ્લિક અહીંયા પ્રસાદ લેવાનું છે. આજુબાજુના 115 ગામ દ્વારા બંધ કર્યા છે. ત્યારે અત્યાર સુધીની અંદર 30 થી 35 હજાર પબ્લિક તો અત્યારે આવી ગયા છે અને પ્રવાહ પણ ચાલુ છે. મિત્રો, બાપુનું આયોજન એવું છે કે આજે ભક્તો તો પ્રસાદ લે છે, ધોવાડાબંધ ગામનું આપણે આયોજન કર્યું છે તો આપણે પશુને નીણ, કૂતરાઓને લાડવા, મચ્છીઓને બુંદી અને કીડીને પણ કીડિયાળું પૂરી આવો બાપુએ સંકલ્પ કર્યો છે. કારણ કે ઘણા બધા પ્રસંગ, 4 વખત આવા જ પ્રસંગ કર્યા છે. 351 કુંડી, 551 કુંડી, એ પછીનું પણ આયોજન અને આ આયોજન, એની અંદર આવો જ બાપુ સંકલ્પ કરે. 351 કુંડીની અંદર ઓછામાં ઓછું 10 લાખ માણસ હતું. 551 કુંડીની અંદર 25 થી 30 લાખ માણસોએ પ્રસાદ લીધો હતો અને કોઈ જાતની નિર્વિઘ્ને કે આશ્રમની અંદર, આ આશ્રમની અંદર સૌ જ્ઞાતિ, કોઈ જ્ઞાતિ જાતિના કોઈ ભેદભાવ નહીં અને સૌ જ્ઞાતિ સહકારથી તન મન ધન સેવા, આજુબાજુના ગામ અને દૂર દૂરથી ગામના બધા સેવકો બધા સેવા આપે છે. સ્વયંભૂ બાપુનો આદેશ થાય એટલે સૌ સેવકો અહીં સેવા આપે છે. સૌ કેવું આયોજન કરવામાં આવ્યું છે? આયોજન બાપુનું ભોજન, પ્રસાદ લેવાનું અને અહીંયા જેટલી પબ્લિક શાંતિપૂર્વક દર્શન કરે અને બસ બાપુનું જે કાંઈ વિચાર છે કે હા, મુખ્યમંત્રી પણ આવે છે, ઘણા બધા રાજકીય બધા પણ અહીંયા પધારવાના છે, ઘણા બધા મહાનુભાવો બધા જુદી જુદી જ્ઞાતિના સૌ આગેવાનો અહીંયા પધારવાના છે. સૌ અને અહીંનું આયોજન કોઈ વીવીઆઈપી કે નહીં, પણ નીચેનો માણસ એ દરજ્જે અને ઊંચેનો માણસ સૌ સાથે પ્રસાદ લે અને એક જ ઠેકાણે બધા પ્રસાદ લે એવું બાપુનું આયોજન છે. તાલુકાના ગધેથળ ગામે જે ગાયત્રી આશ્રમ છે કે જે લાલ બાપુના જગ્યા તરીકે પ્રખ્યાત છે, ત્યાં આજે ઉપલેટા આખું ગામ ધુવાડા બંધ હોય એટલે અહીંયા પબ્લિકનો ઘસારો પણ એટલો જ છે અને જે આ આશ્રમમાં તેમજ બાપુના પેલો માનતા હોય તેની ખૂબ ગર્દી છે અને આ તકે જે સીએમ સાહેબ પણ વિઝિટ કરવાના છે અને
તમામ બંદોબસ્ત અહીંયા સુચારુ રૂપે ચાલુ છે. ટ્રાફિક વ્યવસ્થા પણ ચાલુ છે અને ભોજનની વ્યવસ્થામાં પણ એટલો ઘસારો છે. બધી જગ્યાએ પૂરતો પોલીસ બંદોબસ્ત છે અને વ્યવસ્થા ચાલુ છે. દત્ત જયંતિ નિર્મિત કાર્યક્રમમાં વેદ માતા ગાયત્રી માતાજી તેમજ માં લક્ષ્મી અને સરસ્વતી માતાજીની અસીમ કૃપા મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રીવાબા જાડેજા, રાઘવજી પટેલ, કિરીટસિંહ રાણા, ભૂપેન્દ્ર ચુડાસમા અને અમરીશ ડેર સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી. આ પ્રસંગે 1100 થી વધુ ભાવિકોએ પૂજ્યલાલ બાપુનું પૂજન કરી શિષ્ય ભાવ પ્રગટ કર્યો હતો. તેમજ એક સાથે 1.5 લાખથી વધુ ભોજન કરે તેવા મોટા ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરવામાં આવી હતી તથા દર્શન અને વાહન પાર્કિંગ સહિતની તમામ વ્યવસ્થાનું આગોતરું આયોજન કરી લેવાયું હતું. સરફરાજ કોડી સાથે વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં એનસીડી વિભાગ આવેલો છે. એનસીડી વિભાગમાં બિનચેપી રોગોના અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ આ વિભાગમાં વર્ષોથી ડોક્ટરો તેમજ સ્ટાફ નર્સની જગ્યા ખાલી જોવા મળી રહી છે. એનસીડી વિભાગમાં 2 ફિઝિશિયન અને 2 મેડિકલ ઓફિસર ઉપરાંત 2 નર્સિંગ સ્ટાફની જગ્યા ખાલી છે. હાલ આ એનસીડી વિભાગમાં 11 સ્ટાફ નર્સ અને 1 કાઉન્સિલરની જગ્યા ભરેલી છે, જેથી દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલ જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં અનેક વિભાગો આવેલા છે, જેમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. હોસ્પિટલમાં ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતના બિનચેપી રોગો માટે અલગ એનસીડી વિભાગ આવેલો છે. આ વિભાગમાં દિવસ દરમિયાન અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે, પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમાં વિભાગમાં વર્ષોથી ડોક્ટરનો અભાવ જોવા મળી રહ્યો છે. આ વિભાગમાં ડોક્ટર ઉપરાંત મેડિકલ ઓફિસરનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જેથી દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. ભાવસીજી હોસ્પિટલમાં એનસીડી વિભાગમાં વર્ષોથી 2 ફિઝિશિયન અને 2 મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે, તેમજ 3 નર્સિંગ સ્ટાફની પણ જગ્યા ખાલી છે. હાલ આ વિભાગ હેઠળ 11 સ્ટાફ નર્સ અને 1 કાઉન્સિલર ફરજ બજાવી રહી છે. આ વિભાગમાં ડોક્ટરોની અછતને લઈને દર્દીઓને મુશ્કેલી વેઠવી પડે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની GMERS મેડિકલ કોલેજ ખાતે ફાયર અંગે મોક ડ્રીલનું આયોજન કરાયું હતું, જેમાં વિદ્યાર્થીઓ, સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડને ફાયર ઓફિસર દ્વારા તાલીમ અપાઈ હતી. મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુશીલ કુમારના માર્ગદર્શન હેઠળ GMERS મેડિકલ કોલેજ ખાતે ફાયર મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેડિકલ કોલેજના 200 જેટલા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ મોક ડ્રીલમાં ઇમરજન્સી આગના કિસ્સાઓમાં શું કરવું તથા અગ્નિશામક ઉપકરણોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની ફાયર સેફટી ઓફિસર યશ મોઢા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ મોક ડ્રીલમાં પૂંઠામાં કૃત્રિમ આગ લગાવી અને તેને બુઝાવવા માટે CO2 ગેસ તથા પાવડર ફાયરનો ડેમો કરી અને બતાવી અને વિદ્યાર્થીઓ, સિક્યુરિટી ગાર્ડ તથા સ્ટાફગણ પણ તેનો ઉપયોગ કરી આગ બુઝાવી હતી. મેડિકલ કોલેજના ડીન ડોક્ટર સુશીલ કુમાર દ્વારા મેડિકલ કોલેજ બિલ્ડિંગ તથા હોસ્ટેલ બિલ્ડિંગમાં લાગેલ સ્મોક ડિટેક્ટર તથા વોટર સ્પ્રિંકલર વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.